प्रश्न नंबर 4 છે આપણી પાસે કે 68 ગ્રામ પાણીમાં તો WH2O થઈ ગયું 68 ગ્રામ માં ઓગાળેલ મિથેનોલના પીપીએમ જણાવવાનો. એટલે ભાઈ મિથેનોલનું દળ તો નથી આપ્યું, આ આપ્યું યાર, જો તો ખરા. મિથેનોલનું હું એમ કહી દઉં, જે થઈ ગયું 32 ગ્રામ. બંને દળ જ છે તો પીપીએમ ઇઝ ઇક્વલ ટુ થશે કોનું? મિથેનોલ, એટલે વેઇટ ઓફ મિથેનોલ અને વેઇટ ઓફ સોલ્યુશન ઇન્ટુ 10⁶. તો વેઇટ ઓફ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? વેઇટ ઓફ H2O પ્લસ વેઇટ ઓફ મિથેનોલ. તો ભાઈ 68 વત્તા 32 એટલે 270 ને 30 એટલે આ થઈ ગયું 100 ગ્રામ. તો અહીંયા મૂકી દઈએ મિથેનોલ. મિથેનોલનું દળ કેટલું ભાઈ? 32. 100 એટલે 10 ની કેટલી ઘાત? 2 ઘાત. અહીંયા 10 ની કેટલી ઘાત ભાઈ? 6 ઘાત. તો 32 ગુણ્યા 10⁴ ઘાત, મતલબ કે 32 ની પાછળ 4 0, 1 2 3 અને 4. તો આ તમારો આવશે જવાબ. ઓપ્શન નંબર 3 તમારો બને છે સાચો જવાબ.